ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 139મો સ્થાપના દિવસ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ગઈકાલે ઉજવવામાં આવ્યો હતો। આ નિમિત્તે સર્વ કોંગ્રેસજનોને વિડીયો કોન્ફરન્સ દ્વારા સાંસદ શ્રી શક્તિસિંહ ગોયલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અને રાજ્યસભા શુભેચ્છાઓ પાઠવી હતી। આ ઉપરાંત કોંગ્રેસના પીઢ નેતા સિદ્ધાર્થ પટેલ અને મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા કોંગ્રેસને વધુ દાન મળે તેવી અપીલ પણ કરી હતી। 1885ની 28મી ડિસેમ્બરે કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ। આજે 138 વર્ષ પૂરા કરી અને 139મા વર્ષમાં કોંગ્રેસ પ્રવેશ કરી રહી છે। આ સમગ્ર ગાળા દરમિયાન અનેક ચડાવ ઉતાર આવ્યા, અનેક પડકારો આવ્યા કોંગ્રેસ પક્ષની સામે, પણ આ તમામ પડકારોનો કોંગ્રેસ પક્ષે અસરકારકતાથી પૂરી તાકાતથી મુકાબલો કર્યો છે અને પોતાની વિચારધારાને વળગી રહી અને દેશને વિકાસની દિશામાં લઈ જવા માટેના, દેશને એક રાખવાના અને દેશમાંથી પ્રાંતીય અને જાતીય અને ધાર્મિક વિવાદોને દૂર કરી અને એક આધુનિક ભારતનું નિર્માણ કરવાની દિશામાં કોંગ્રેસ પક્ષ સદા કાર્યરત રહી છે। આજે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષની જે મૂળભૂત વિચારધારા છે એ વિચારધારાથી વિપરીત રીતે સરકાર કામ કરી રહી હોય એવી પણ સ્થિતિ ઊભી થઈ છે, પણ એમ છતાં કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોમાં પૂરી તાકાતથી આ તમામ પરિબળોની સામેની નો જે પડકાર છે એ ફરી એક વખત એનો મુકાબલો કરી અને સફળ થવાની દિશામાં કાર્યરત રહેશે એવો અમને વિશ્વાસ છે। આજે 138મા સ્થાપના 139મા સ્થાપના દિવસે અમે સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસે આપેલા બલિદાનો અને કોંગ્રેસે કરેલા કામોમાંથી પ્રેરણા લઈ અને આગળ વધવાના પ્રણ સાથે આગળ વધી રહ્યા છે। રાજકીય પક્ષ તરીકે રાજકીય લડાઈ લડવા માટે સાધનોની પણ જરૂરિયાત હોય છે। અત્યારે કમનસીબે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જો કોઈ પણ કોંગ્રેસ પક્ષને મદદ કરવા માગતું હોય તો એને ધાક ધમકી અને બીજી અનેક રીતે એને હેરાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ગાંધીજીએ જ્યારે લડાઈ શરૂ કરી તે વખતે લોકોને ના પાર્ટિસિપેશનથી આખો આઝાદીનો સંગ્રામ, અંગ્રેજો સામેની લડાઈ લડાઈ હતી અને એને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ પક્ષ પોતાના કાર્યકર્તાઓ પાસે, પોતાના સમર્થકો પાસેથી આ લડાઈ લડવા માટે નાનામાં નાની રકમથી શરૂ કરી અને જે દાન મળી શકતું હોય એ દાન લેવા માટેનો એક કાર્યક્રમ કોંગ્રેસ પક્ષે કર્યો છે। 138 વર્ષ નિમિત્તે આ નક્કી થયેલા કાર્યક્રમમાં 138 રૂપિયાનું દાન કે એના ગુણાંકમાં 1380 કે 13,800 રૂપિયાનું દાન વ્યક્તિઓ આપે અને આ જે લડાઈ લડવાની છે એમાં કોંગ્રેસ પક્ષને બળ આપે એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ કરાયો છે।